સાતમું ચેપ્ટર યામ ભૂમિતિ, એનો આ એમસીક્યુ છે. પેલું બિંદુ એ અને બીજું બિંદુ એ, આ બે બિંદુને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ પીના યામ શોધો. હવે પ્રશ્ન કેવો છે તો કે એ બિંદુના યામ આપેલા છે 1 અલ્પવિરામ 3, બી બિંદુના યામ આપેલા છે 4 અલ્પવિરામ 6 અને ગુણોત્તર m1 ના છેદમાં m2, m1 જેમ m2 ગુણોત્તર આપેલો છે 2:1. તો આના માટે વચ્ચે ક્યાંક આવેલું બિંદુ P x અને y વિભાજન સૂત્રનો ઉપયોગ કરવો પડશે. વિભાજન કરતું બિંદુ P ના યામ મેળવવાના કીધા. x અને y બરાબર સૂત્ર છે m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 વત્તા m2 અલ્પવિરામ m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 વત્તા m2. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. m1 ની જગ્યાએ 2 કૌંસમાં x2, પહેલું બિંદુ છે એ x1 y1, બીજું બિંદુ છે એ x2 y2, એટલે x2 ની જગ્યાએ 4 વત્તા m1 m2 ગુણોત્તર 1 છેદમાં x1 ની જગ્યાએ લખવા પડશે 1 છેદમાં m1 વત્તા m2, એટલે કે 2 વત્તા 1 અલ્પવિરામ m1 ગુણોત્તર 2 કૌંસમાં મારે લખવા પડશે y2 ની જગ્યાએ 6 m2 એટલે 1 y1 ની જગ્યાએ 3 છેદમાં લખું m1 વત્તા m2 2 વત્તા 1. હવે સાદુરૂપ આપું 2 4 8 પ્લસ 1 1 1 છેદમાં 2 ને 1 3 અલ્પવિરામ 6 2 12 પ્લસ 3 1 3 છેદમાં 3. હવે જો 8 ને 1 9 ના છેદમાં 3, 12 ને 3 15 ના છેદમાં 3. જો છેદ ઉડે તો 3 તેરી 9 અને 3 5 15, એટલે કે જવાબ આવ્યો 3 અલ્પવિરામ 5 અને જવાબ કૌંસમાં લખવો પડે. હવે જો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો વિભાજન કરતા બિંદુ P ના યામ શોધો. જવાબ આપ્યો આપણે 3 x યામ 3 અને y યામ 5, એટલે ઓપ્શન આવશે B 3 અને 5.